હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું ઢાબા સ્ટાઇલ સબ્જી. ઢાબા સ્ટાઇલ રેસીપીમાં હું બનાવવાની છું આજે દૂધ સેવ ભાજી રેસીપી. નોનસ્ટિક વાસણ લીધું છે, 2 મોટા ચમચા જેવું તેલ લીધું છે મેં. એક થોડીક એવી રાઈ એડ કરીએ. રાઈ તતડે એટલે આપણે અંદર થોડુંક એવું જીરું એડ કરીશું. જીરું તતળી ગયું છે. 2 મોટા મોટા મરચા લીધા છે મેં, એકદમ બારીક કાપી દીધા છે. ગેસની ફ્લેમ ધીમી કરું છું. સરસ મરચા સંતરાઈ જવા દઈશું. 2 મોટી ડુંગળી ઝીણી કાપી લીધી છે, તે એડ કરું છું. ડુંગળી પણ આપણે ગોલ્ડન ફ્રાય જેવી રીતે આપણે સાંતળી લઈશું. આમાં બધું ઝીણું બારીક કટ કરવું. ક્રશ કરશો તો વાંધો નહીં આવે, પણ ઝીણું બારીક કટ કરેલું હશે ને તે સબ્જી સરસ બનશે. ગોલ્ડન ફ્રાય થવા જ આવી છે. હવે આપણે તેના અંદર મસાલા કરીશું. મસાલામાં એડ કરું છું 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1 ચમચું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેવી હળદર, ગરમ મસાલો અત્યારે જ એડ કરવાનો છે. બધું મિક્સ કરી દઈએ. ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ ધીમી કરું. સ્વાદ અનુસાર મીઠું. આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેના અંદર હું 1 મોટો વાટકો જેવો દૂધ એડ કરું છું. એની સાથે હું એના કરતાં પણ અડધું એવું પાણી એડ કરીશ. સરસ એવું આપણું દૂધ અને પાણી બંને મિક્સ કરી દઈએ અને એને સરસ આપણે ઉકળવા દઈશું. તમે એકલું દૂધમાં પણ રેસીપી બનાવી શકો છો. એક થોડીક એવી કસૂરી મેથી પણ એડ કરું છું. કસૂરી મેથીનો આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. સરસ આપણું બધું ઉકળી ગયું છે. મેં બાલાજીની રતલામી સેવ એડ કરી છે. સરસ એવું પાછું મિક્સ કરી દઈએ. જો તમને જરૂર જણાય તો તમે અંદર અત્યારે થોડું દૂધ કે પાણી એડ કરી શકો છો. ફક્ત 2 જ મિનિટ જ આપણે એને રસા સાથે ભેળવી દઈશું સેવને. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, તમે ચોક્કસ બનાવજો અને આ કેવું તમને લાગ્યું તે મારા કોમેન્ટમાં જરૂર જણાવજો. ઉકળી ગયું છે. હવે આપણે કોથમીર એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.